છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને કવાંટ સહિતના વિવિધ વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે મેઘરાજાએ મહેર વરસાવી છે। વરસાદના આગમનથી ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખરીફ પાકની તૈયારીઓ માટે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જો કે હવામાન વિભાગના નિર્ધારિત માપદંડો મુજબ માત્ર 2 દિવસના વરસાદના આધારે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું હોવાનું કહી શકાય નહીં। છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સતત આજે બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવાર 4:30 વાગ્યાનો સતત ને ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતી લાયક વરસાદ હોય તેમ લાગી રહ્યું છે। તેને લઈને ખેડૂતોમાં એક અનેરી ખુશી જોવા મળી રહી છે। હાલ તો એમ સત્તાવાર ચોમાસું બેસી ગયું હોય તેમ કહી શકાય નહીં, પરંતુ આ વરસાદ ઉપર હવામાન વિભાગની નજર રહેશે અને જે રીતના આ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસી રહ્યો છે, ઉનાળાની કાળઝાળ ગરમી બાદ આ વરસાદે લોકોને રાહત આપી છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।